પોરબંદરના ઇતિહાસના સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ સાથે બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાશે। આ મહામહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે અને 3 દિવસો સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે। પોરબંદર શહેરમાં ભક્તિ, સેવા અને સમાજ પ્રેમીનું અનોખું દ્રશ્ય સર્જવા જઈ રહ્યું છે। બાલા હનુમાન મંદિર ખાતે આ વર્ષે હનુમાન જન્મોત્સવ મહોત્સવ ભવ્યતા અને વૈવિધ્ય સાથે ઉજવાશે। આ મહોત્સવનું મુખ્ય આકર્ષક પોરબંદરના ઇતિહાસનો સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ રહેશે, જે માનવ સેવાના ક્ષેત્રમાં એક નવા માપદંડ સ્થાપિત કરશે। બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપવા કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરેલ છે અને મહારક્તદાન કેમ્પનું પણ આયોજન છે, જેમાં ગત વર્ષે 5500 બોટલ રક્ત એકત્રિત કરેલ હતું। આ વર્ષે 9000 થી 10000 બોટલ રક્ત બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખેલ છે। ગત વર્ષ કરતા ડબલ વ્યવસ્થા આ વર્ષે કરવામાં આવી છે। તમામ હનુમાન ભક્તો, રામ ભક્તોને વિનંતી છે કે 2 એપ્રિલે સુદામા ચોક ખાતે આવી અને રક્તદાન કરવાની અપીલ છે। તેમજ પ્રસાદ દર વર્ષ મુજબ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવશે। આ વર્ષે 80000 પ્રસાદ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ પ્રેસ કોન્ફરન્સમાં રક્તદાન અંગે રામદેવભાઈ મોટવાડિયાએ વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે એકત્રિત થયેલ રક્ત ભાવસીજી હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, રેડ ક્રોસ સોસાયટી, જુનાગઢ સિવિલ હોસ્પિટલ, જામનગર જીજી હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા હોસ્પિટલ, જીવનદીપ હોસ્પિટલ સહિતની પ્રાઇવેટ અને ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકોને લોહી આપવામાં આવશે, જેથી પોરબંદરથી બહાર ગામ જતા દર્દીઓને જરૂર પડે ત્યારે લોહી આપવામાં આવશે। આટલું જ નથી, પરંતુ આ વખતે વધારાની એક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અમદાવાદની લેબોરેટરી દ્વારા 4 પ્રકારના બ્લડ ટેસ્ટ, જે ખૂબ જ જરૂરી છે, તે ફ્રીમાં કરી આપવામાં આવશે। રક્તદાતાઓને એક ભેટ પણ આપવામાં આવશે। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર સુદામા ચોકમાં એસી ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારની ઇવેન્ટ આખા ગુજરાતમાં ક્યાંય નથી થતી અને રક્તદાન માટે સમગ્ર પોરબંદર વાસીઓને વધુને વધુ રક્તદાન કરશે અને રેકોર્ડ બનાવશે। બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહારક્તદાન કેમ્પનું આયોજન 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે। હનુમાન જયંતિના પાવન પ્રસંગે અહીં જે એકઠું થનારું રક્ત છે એ પોરબંદરના જે દર્દીઓ બહારગામ જાય છે એમને ઉપયોગી થવાનું છે। આ રક્ત લેવા માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ, પોરબંદરની આશા હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, જુનાગઢ સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સર્વોદય હોસ્પિટલ અને જીવનદીપ હોસ્પિટલ, આ તમામ બ્લડ બેંકો છે પોરબંદર આવવાની છે અને આવનારા દિવસોની અંદર પોરબંદર બ્લડ ડોનેશનની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। લગભગ 9000 ની આસપાસનું બ્લડ એકઠું થશે એ આખા ગુજરાતની અંદર વિક્રમજનક બ્લડ હશે। કેતનભાઈ ગજ્જરના સૌજન્યથી આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ખાસ કરીને એમને એક વધારો ઉમેરો કર્યો છે કે પોરબંદર શહેરની અંદર સુદામા ચોકની અંદર જે લોકો બ્લડ ડોનેશન કરશે એમના રક્ત પરીક્ષણ માટે અમદાવાદની જે ખ્યાતનામ સુપ્રાટેક લેબોરેટરી છે એના નિષ્ણાત ટીમ આવી અને જે 4 પ્રકારના જે ખૂબ મહત્વના ટેસ્ટ કહી શકાય એ ટેસ્ટ પણ કરવાના છે। ખાસ કરીને સીબીસી, એસીપીટી, ટીએસએચ, ક્રિએટિન અને HCA1C આ ખૂબ જ અગત્યના ટેસ્ટ હોય છે, એ પણ સુપ્રાટેક વાળા કરી આપવાના છે અને આ દરેક ડોનર છે એમને આ ટેસ્ટ ફ્રીમાં થશે। એ સિવાય જેનું હિમોગ્લોબિન ઓછું હશે અને જેનું રક્ત રિજેક્ટ થશે એના માટે અલગ કાઉન્સેલિંગની વ્યવસ્થા રાખવામાં આવશે અને એના માટે અલગથી મેડિસિન પણ દરેક જે રિજેક્ટ થયેલા જે ડોનર હશે એમને આપવામાં આવશે। એ સિવાય એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે કેતનભાઈએ કે જેની અંદર સિલ્વર કેડર, ગોલ્ડન કેડર, પ્લેટિનિયમ કેડર અને ડાયમંડ કેડરમાં એની નોંધણી થશે અને આ રેકોર્ડ કાયમી ધોરણે
એમાં જળવાઈ રહેશે કે કઈ વ્યક્તિએ ક્યાં કેટલું બ્લડ ડોનેશન કરેલું છે અને આ પ્રકારનું સોફ્ટવેર ગુજરાતમાં પ્રથમ સોફ્ટવેર થઈ રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે. જે એક વખત કરશે એ સિલ્વર કેટેગરીમાં છે, 2 વખત હશે ગોલ્ડનમાં છે, 3 વખત હશે પ્લેટિનિયમમાં છે અને 4 વખત જે ડોનેટ કરશે એ ડાયમંડ કેટેગરીની અંદર છે, એમનો સમાવેશ થશે. અને એમની જે ડોનેશન માટેની લાઈનો પણ ભવિષ્યની અંદર અલગ કરવામાં આવશે. અને ભવિષ્યની અંદર આ પોરબંદર જિલ્લાના દર્દીઓને અથવા તો આપણા સંબંધીઓને ક્યાંય પણ બ્લડની જરૂર પડશે તો બાલા હનુમાન મિત્ર મંડળ તરફથી કેતનભાઈ વ્યવસ્થા કરી છે કે એમને રક્ત ત્યાં જે જગ્યાએ હોય ને અને બ્લડ પૂરું એને મળી રહે, બ્લડના ભાવે એ લોકોની સારવાર કોઈ જગ્યાએ ન અટકે, એટલે એ પણ વ્યવસ્થા છે. એટલે આપણું બ્લડ પોરબંદરનું બહાર જશે એ આપણા જ લોકોને કામ આવવાનું છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકોને મારી વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે. અને આ પોરબંદરની અંદર એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સુદામા ચોકની અંદર રક્તદાતાઓ માટે હિસ્ટોરિકલ કહી શકાય એવો એર કન્ડિશન ડોમ બનાવવામાં આવ્યો છે. એટલી લાડીનું મોટે પાયે વિસ્તરણ કરવામાં આવે છે. અને એ સિવાય ઋણ સ્વીકાર રૂપે બધાને ગિફ્ટનું આયોજન પણ બાલા હનુમાન મિત્ર મંડળ મારફત આદરણીય કેતનભાઈ કર્યું છે. એટલે કેતનભાઈ તો ના પાડી છે, છતાં અમારું ખાસ લેજો તમે કેતનભાઈ નો પોરબંદર વતી અમે ખૂબ આભાર માનીએ છીએ. મને આ માટે પ્રાર્થના પણ કરીએ છીએ કે આવો સરસ મજાનો ઇવેન્ટ એમને પોરબંદરને પોતે મહેનત કરી અને આપી છે. અને એમનું માઇક્રો પ્લાનિંગ એટલું બધું છે કે એક વસ્તુ એમને હાઈટેક પેલી સિલેક્ટ કરેલી છે. ક્યાંય પણ કોઈ બાબતની અંદર કચાશ ન રહી જાય એ પ્રકાર માટે પોતે પણ સુપરવિઝન કરે છે. ને એમની સાથે એના જે વિઝનરી મિત્રો છે, બધા જે સાધન સંપન્ન મિત્રો છે, એ પણ કેટલાય દિવસથી બધા લાગેલા છે. એટલે એને પણ ખૂબ હનુમાન બાપા ખૂબ શક્તિ આપે એવી પોરબંદર વતી પ્રાર્થના કરું છું. બસ આ જન્મોત્સવમાં મારી અપીલ છે કે તમામ આપણે રામ ભક્ત, હનુમાન ભક્ત બધા ભાઈઓને લોહી દેવા આગળ આવવા માટે વિનંતી છે. સૌ પરિવાર સાથે લોહી દેવા આવે ને પોરબંદર જે આ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે એમાં સૌ સહભાગી થાય. આ કાર્યક્રમમાં પણ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રક્તદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવશે. તારીખ 1/4/2026 રોજ સવારે 8 વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થઈ જશે. આ કેમ્પનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોતાનું રક્તદાન કરી અને કરશે. તેમજ પોલીસ પરિવાર, ડિફેન્સ, કોસ્ટગાર્ડ, સામાજિક સંસ્થા સહિત જાહેર જનતા જોડાશે. આ કેમ્પ આખો દિવસ ચાલશે. તારીખ 2/4/2026 રોજ સમગ્ર પોરબંદર જિલ્લામાં સવારે 7 વાગ્યાથી રક્તદાન શરૂ થઈ જશે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, બગવદર, કડછ ખાતે આ કેમ્પ યોજાશે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રે 9:30 કલાકે લોક ડાયરો યોજાશે, જેમાં ગીતાબેન રબારી વંદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.